આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તન થાય છે, આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનની પુનઃફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનના વપરાશમાં લેવાનો પ્રશ્ન છે. આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલ છે, આર્થિક વિકાસ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ છે. આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે, આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય મુશ્કેલ છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે, આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે, આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે, આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત 2, 3 અને 5 માર્ક માટે IMP ક્વેશ્ચન.